હું ડૉક્ટર નટુભાઈ પટેલ, ગાયનેકોલોજીસ્ટ. આજે અમે માનવ મંદિર માનવ સેવા એમના મુલાકાત લીધી અને અહીંયા પ્રભુજીઓને અમે આજના બપોરની રસોઈ માટેનું આયોજન કરેલ. અહીંયા આવી અને અમે જે વસ્તુ જોઈ અને મને તો ઘણું આશ્ચર્ય જ થઈ ગયું કે આ દિનેશભાઈ અને અદ્યુતભાઈ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ એક અદ્ભુત સેવા છે. કારણ કે હું ડૉક્ટર તરીકે એટલું તો કહીશ કે જે લોકોને આખા ઇન્ડિયામાંથી લાવી અને એમની સારવાર કરવી, એમને રાખવા, એમને જે મેનેજમેન્ટ કરી અને જમાડવા, સુવડાવવા, ધોવડાવવા, જે કંઈ ક્રિયાઓ બધી છે એ બધી કરી અને જે સેવા કરવી એ એક અદ્ભુત સેવા છે. અને આવી સેવા તો જે માણસ ડેવોટેડ તરીકે સેવા કરી શકતો હોય એ જ કરી શકે. અહીંયા 2016થી આ સંસ્થા ચાલુ થઈ છે અને અત્યાર સુધીમાં લગભગ 2000 પ્રભુજીઓને આ લોકોએ ની સેવા આપેલ છે. એમાંના ઘણા એકદમ સારા થઈ અને એમના ફેમિલીઓના કોન્ટેક્ટ કરી અને જો એ લોકો વિલિંગલી હોય તો એમને ઘેર પાછા પણ મોકલી અને એમને પોતાના સંસારિક જીવનની અંદર જ એમને જોઈન કરાવી શકે છે. અને એ સેવા પણ એક અદ્ભુત સેવા છે. બાકી બીજું મારી દૃષ્ટિએ જોવા જઈએ તો અહીંના જે 500 જેટલા લગભગ પ્રભુજીઓ છે એ લોકોની મેડિકલની જે સેવા કરવી એ પણ એક અદ્ભુત છે. કારણ કે એમાંથી કોઈને કોઈ આપણા ઘરમાં એક માણસ જો કંઈ માંદું સરખું થઈ ગયું હોય તો એની જે સેવા કરી એને દવાખાને લઈ જવી, એની ગોળીઓ ખવડાવવી અને એ બધું જે કરીએ છીએ એના કરતાં તો અહીંયા 10 ગણું વધારે કહું તો પણ ચાલે. કારણ કે માણસ જ મેન્ટલી જ પહેલેથી એવો છે કે જેને ગોળીઓ ખવડાવવી પડે છે પરાણે ખાતા નથી, એમને દવાઓ પીવડાવવી પડે છે અને એમની જે કેર લેવી પડે છે એ સેવા માટે તો જે ડેવોટેડ માણસો છે એ જ કામ કરી શકે. અને જોઈએ અને મને પણ એટલું અદ્ભુત લાગે છે કે ખરેખર એમની સેવા એક પ્રશંસનીય સેવા છે. અને આવી સેવા એ લોકો કરે છે એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભાઈ પોતે ગ્રેજ્યુએટ થયા પછી પણ જે આ સેવાની અંદર લાગી ગયો છે અને પિતાશ્રીનું જે વારસા છે એ જાળવી રાખ્યો છે એ બદલ હું એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।